ખેડૂત એ માત્ર ધરતીનો પુત્ર નથી, પણ દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. અને જ્યારે ધરતીના આ પુત્ર પર કુદરતનું તાંડવ તૂટી પડે ત્યારે એનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. આજ એ જ દ્રશ્ય જોવા મળ્યું રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં અતિ વરસાદ અને પાકની બરબાદી વચ્ચે ખેડૂતના આક્રંદ સાંભળ્યા. ખેડૂતનો આક્રંદ સાંભળવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વયં પહોંચ્યા હતા. ખેતરમાં પાણી ભરાયેલા, પાક નાશ પામેલો અને ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હતી. અને એ વચ્ચે આશાનું કિરણ લઈને હર્ષ સંઘવી પહોંચ્યા અને કહ્યું, જેના પર વીતી હોય એ જ સારી રીતે સમજી શકે, સરકાર આપના સાથે છે. દરેક પીડિત ખેડૂતને મળશે રાહત. ખેડૂતોએ પોતાના દુઃખ અને માગણીઓ રજૂ કરી. કેટલાકે કહ્યું કે અતિ વરસાદને કારણે પાક પૂરો ખતમ થઈ ગયો છે અને હવે વાવણી માટે પણ પૈસા નથી. તે સાંભળી હર્ષ સંઘવીએ અધિકારીઓને તાત્કાલિક રાહત પેકેજ તૈયાર કરવા કહ્યું. સંઘવીએ કહ્યું કે રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત ખેડૂત સુધી મદદ પહોંચાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ પ્રતિબદ્ધતા છે. એક પણ ખેડૂત એકલો નહીં રહે. ટીમો મેદાનમાં છે, સર્વે કામ શરૂ થઈ ગયું છે અને જરૂર પડશે ત્યાં સીધી નાણાકીય સહાય પણ આપવામાં આવશે. ખેડૂતો વચ્ચે આશાનો માહોલ જોવા મળ્યો. લોકોએ કહ્યું કે સરકારના પ્રતિનિધિ સ્વયં ગામ સુધી આવ્યા, એ જ એનો મોટો સહારો. હવે જોવાનું રહેશે કે સરકાર દ્વારા આપેલી આશ્વાસનની વાસ્તવિક અમલદારી ક્યારે અને કેવી રીતે થશે. આજના દિવસે ખેડૂતના ચહેરા પર ફરી એકવાર આશાની રોશની ઝળહળી છે. ખેડૂતોનું દુઃખ જાણવું એ માત્ર રાજકારણ નથી, એ માનવતા છે. DM 90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત.